ઓય મિલિયન એટલે ગેસ કે તારો છે શાળ લખેલું તમારે કે છે એટલે ગેસ એટલે ગેસ તારો છે પણ તારો છે આ સોખી રાખી ચા તમારો ફોટો છે કઈ આ ભાઈ જોડે લીધું કાર્ય તો ઉપર નીકળ તાર મે કરો કમ નીકળ નહીં કેમ બોલે બગા બચ્ચા નહીં પાડો માંડો ભાઈ જોડે અમારી મેટર માં તાર નહીં આવવાનું 500 રૂપિયા કહી દો સનભાઈ ઓ સનભાઈ હા અહીંયા શું કરો છો આવવાના હતા અલ્યા જીક ઝાડુ નબી પડ્યું છે ને ટેકો આલો છે એમ હવે આનો ટેકો હેરો ને અહીં પણ આવત કામ છે મારે આ ઝાડ વાગીએ ને તો ચોયડો મળે એમ એ તો ખબર જ છે ને મને પણ એ કામ હું કઈ ગાડી આવે ગેસની અત્યારે ગાડી નહીં આવવાની તા પછી ગાડી આવવાની છે કાલે હા તો કાલે રાજુ જાવ અરે મારું કોમ છે મારે બહાર જવું છે આ ભરાઈ મેં જો તમે કોમ હું પૂછું બરાબર અમે આખા દાડો તમે કશું કોમ ધંધો હતો ને લાલજીભાઈ માપમાં બહુ કોમ છે આજે કોમ કરતો લો અરે આવું તો હું રોજ કરું છું હવે પેલા કાલે ના આવે એમ એવું હો ભાઈ કાલે હવારમાં જવાનું જ છે તમારે ગેસનો બોટલ ચાલે ભરાવું એમ પણ 11-12 વાગ્યા સુધી આવશે ને તો મારો ભરાઈ રહેજો અલ્લાહ કે ડોસી મારો લોહી પી જાય છે તો ડોસી છે જેવી એમ તો તમે ખબર નહીં ખબર જ છે તા પછી એ ભરાઈ મેં જો મારું આટલું કોમ કરો બહુ શુભ કામ માટે જઉં છું ભાઈ અત્યારે લગી ચા પીવડાયું ઘેર આવ્યા પીવડાવી ચા બોજો ભાઈ ડોસી ચા પીવા માટે બેહું પડે તમારે ચા મિલ અરે ઊભા તમે આવો શું ચા પીવાની એ મારે કોણ છે ત્યાં તો કઈ ચા પી મિલતા હશે દરગાહ બેહું પડે તમારે તો ચા બા પીવડાવે સારું કઈ જવાનું તમારે હું જઉં છું કઈ શુભ કામ માટે બહાર તો કહો તો ખરાબ આઈને તમને કહીશ ખાલી તમે આટલું મારું કામ કરી નાખજો બરાબર શું કીધું હો અરે જોજો અત્યારે હાજી મેળ લેજો મેં ઘરમાં આ બેવડો મૂકું છું શું કીધું અરે મૂકી જો એમ હજી ઘરનું કામ ચાલ પૂરું કરી દો પછી હારો વાંધો નહીં અરે આ ભૂલાના આટલું મારું કામ કરી દેજો હા નક્કી હાલો બરાબર કહેજો પછી કાલે કાલ હોજે આવે હો હું કાલ હોજે આવે કાલ હોજે હો એટલે કાલ બપોર આવી જાવ ને બપોર હું વહેલો ઘેર નહીં આવવાનો વહેલો આવે તો આવી જઈશ બરાબર આટલું કામ કરી રાખજો સારું આ બચ્ચા નહીં બહુ છે મીકવા દે ને આપણે આવશે ગાડી સારું કાલે પૈસા પડ્યા નહીં કીધા પીવું છે મારે સંજન ઘર કોઈ દેખાતું નહીં બોતલ કોને મીઠો આતા કયો ગેસ નું આવે સાથે કોઈ ગાડી આવે સર લોન પૈસા છે નહીં બોતલ ઉઠાઈ દઉં પછી બોતલ કાઢી દઉં ટૂંકને આકડો ભેગો કરીને થાકી ગયો છું મારી ડોસીને તો છે ને લાકડો હરગાવતો જ નહીં આવડતું એમ અઠવાડિયું થતું નહીં ને પતાવી દેશે એમ અમને કેવી રીતે ખબર કે આપણે લાવતા કેવું થાય છે એમ એટલે ખાસો ટાઈમ થઈ ગયો હા લાલજીભાઈ ગેસ મિલવાનો રહી ગયો છે ભાઈ મિલવામાં જો જવું પડશે કે આપણે બોલશે યાર ખબર આમ યાર ગેસની તો બોટલો નહીં પીધો તમે યાર આટલો લઈ જાઓ આપણે ના પહેલાં મિલ તો ગેસનો બોટલો મિલ જવા દે મને ના કે આપણે કકરાટ કરશે એમ જવા દે મને યાર અરે કોઈ પર ભરોસો કરા એવું નહીં હતા હું ટીવી જોતો ને અને ખાતેલો તો ફોન પીવા ગયો તો આની ગુંડા હિરોઈન ઉઠાઈ નાઈ જાય અરે તને લાગે આટલો બધો તમે ખેંચી ગયો અલા ગારી લાકડો એટલો લાવું કોચડે પણ તમારે દારૂની બહુ ચર્ચા આખા ગામમાં થાય નહીં પણ હતા નહીં એટલે ચર્ચા થાય ચમકે વાટી મુરીઓ નાખું હું પેલો તમાકુનો હાથુમાં કોનો જડીયો એટલે ટાઈટ બને અને મોસો તો ખેંચે ના આપડી અટ્ટી પેલા પરિણામ ઠીક એ બધું નોખતા ના હોય ના નોખાય જોજે આવું બુદ્ધિ હાલતો એવું નોખે તો ટાઈટ બને હાડકો વાગડી જાય તમારો શું કવા વેચી લાયા
દારૂ પીવા ભરેલો છે ભરેલો ખાલી ખાલી કાલી શું લેવાનો હે લાજુ ભરેલો છે તમારે કોમ આવે દારૂ બારું કરવા રાજુભાઈ હા સાચી વાત પણ લઈ લો ને શું પૈસા આપશો? લઈ લો ને કોમ લાગે અહીં દારૂ ને આપણે થોડું કહેવાનું કે આપણે લે મેલ દે પા મેલ દે પા લઈ લે હો હાલ લાવો હાલો 500 રૂપિયા પાંચે નહીં આલે દારૂ આલી દે તમે વાત કરે ચાલ દીએ દારૂ આલી પતાઈ દી લાવો તો ખરા એને કેવું ખબર ઘેર બૈરું હોતા નહીં મારી આપણે બે ગલાસ અમે ટાઈટ જ છે હોય બસ હાલ દો કડક હાલ બે 500 જોવું છે કડક મળશે પેલું કાલ લાય પેલું કાલ લાય કોરું દારૂ પેલું તમારે કાઢને. જેટલું જોતો હોય એટલું અમે આલીએ દરરોજ નો અરે જોવન તમે બ્રાન્ડ ઓફિશિયલ ચોઈસ જેવું જ છે તા એટલે આખું? અરે તમે પીવો તમે. તા એટલે એટલું બધું જ દોરે ઓય બહુ મોંઘો છે હો. પેલો એવું નાખેલું છે કેવું લાગ્યું આપણું કેવું લાગે દારૂ જ જોવે કડક છે પાણી જેવું યાર હોતું હોય અલ્યા શું પાણી જેવું મર્યો નો છે મર્યો ઉકાળીને બનાવ્યો છે मला હોય નહીં આવે તો પ્યોર છે પ્યોર તમે લાવો પીવડાવું તમે બધા આજે ના અલ્યા અમે પીતા હોય ભઠ્ઠીવાળા પીતા ગારમાં નીકળ્યું તો અમે ના પીએ ધંધાવાળા ના પીવે અરે આ તો અમારો ધંધો છે, પીતા હોય અલ્યા ના પીએ એ તમારે પેલા તમારા ભાઈબંધ શેનભાઈ લઈને આવો હા. પીવા હોય તો. એવા કમ્પ્લીટ થઈ જાય આપણે ભાઈ આવું કરી જાય કેવો છે ઓરિજિનલ માર છે હાર બહુ બેસ્યો ના એસા નહીં માલ તો નીકળતા આ. નહીં. એ ત્યાં રેડો બહુ પડે છે 150 ના બોકડા એટલે તમે ખુલ્લામ તો પીવું બીવું હોય ને તો આજે જે 500 શું કરે જાઓ. વસૂલ કરી દઈશું આપણે થઈ ગયું કાલે ચોપડી આવે લખાડી છે, ચોપડી જાઓ ચોપડી કેસ તમારા પહોંચે જાઓ. હા હા જાઓ જાઓ આ ઘર આગળ કેટલા બધા માણસ આવે હા પછી અને આપણે તો દરરોજ નું હોય આ બધું ટાઈટ થઈ ગયા પણ તો મળી ગયા હા. આપણે કાલ પીવા આવે તમને થોડો બોટલો મને ખબર કઈ હા, તમે આ ડેંગ જેવા જતેલા જોયેલા તા પછી ઓમ જતેલા મેં જોયેલા કઈ પછી એવું કહી દેવાનું આપણે થોડું હાલ દેવાનું ભીખું બોટલો હશે કોને એનો આપણે આપણને મળે એટલો સારું ને લેવાની આવે ને કોઈ કંઈક ડોહું પડતો પડતો આવે એવું નહીં હવ બહુ પડ્યા નોખો જ બાઈ નોખો જ ઉપર નોખતો લો. વામન વાસેલો હા. ખસી જાય હેડો ઓય, મારે બંધ કરવાની દુકાન થઈ ગઈ હવે. એવું છે બોટલ બીજા તે મળે કે બધો લાલચી આવડે બોલ બોટલ મેલેલો ગયો કઈ કરી રાત કરી બોટલ કોણ લઈ ગયું છે હવે જો નહીં બોલ્યો તો પેલો લાલજી મારો કોણ લઈ ગયું છે લઈ પર જવા દે મને જોયા બધે યાર પીવાવાળા કદાચ હોય ને તો લઈ જાય છે યાર કોસની બોટલો ગયો કઈ તા લે લાય કલાક દોશીએ કદાચ અંદર બે તો જોયા આવું ક્યાં હે જો ગેસનો બોટલ નહીં મળ્યો ને નહીં શું કરું લાય પણ જવા દે યાર બોટલો તો એ કલ્લું કાઢ્યા ઓ શું થયું? કોઈ ગેસનો બોટલો લઈને તો જોયેલો હોય પણ કઈ મેં જતો તો જોયો જો ના કહું કહી દે મારા બાપુ હગું નહીં કરાવતા ને તમે હગું નહીં કરાવતા ઉંમર તો જો મારી જો આ તારું ટેન્શનમાં શું ગેસનો બોટલો મારો નથી પેલા લાલજીભાઈનો મારે તો પોત તો લાલે એવું જ જોઈએ નહીં તો મને નહીં બતાવ બોટલો જાઓ તારું એવું હગું નથી ખોરો. થતું ને એટલું બરોબર છે એમ માં મોઢો અમે જોતું નહીં કોઈ હું કરાવે સારું હગું બહુ કરાવશો તું ખાલી ગેસનો બોટલો બતાય જે મોડો લઈ ગયો ને એ મોડો મને બતાય સાચું? હા હા હગું ના કરાવ તો મને કહેજે પછી નહીં કરાય ને તો હું મારે તમોન અરે યાર તારો કાકો હગું નહીં કરાવતો તો હું તો કરાવીશ શું કર ચાલો તું મડા કાકા ખરા હા મારીને ખબર છે પેલા ભીખુભાઈ કર લે મળ્યો પોટલી 12 રૂપિયા મને લાગેલું કે દારૂ જ ઉઠાઈ ગયો છે કોઈક દારૂ દૂધ હોય એમ એટલું પાંચીનું કેમ એવું કંઈક કહેતેલા મને બબડતેલા ખારા હું પાયલા ને તે મેં જોયા સાચું ખોટું ખબર નહીં એવું હો યાર એવું કરો છું લે ભીખો કાકાને ઘર લઈ ગઈ હા એવું હેડ કંઈક ગયો છે તો તું મારા હંગા થયા કદાચ ગેસ તો બોટલો મારે તો નહીં કે તું આવું તો સારું છે યા અંધારું પડી ગયું છે પડ્યા કાઢું નહીં ગેસના બોટલા લીધે તો આ લાલુભાઈ આલી ગયા મને ગેસનો બોટલ યા દારૂ અડધામ તો કોઈ છે દેખાતું નહીં ત્યાં યાર હવે દારૂ વાળા અડધામ તો ગેસ ના જવાય પણ હવે મળ્યા ને ગેસ કદાચ જવું
જો મળીએ ચોરી નહીં કર્યો હોય તો આપણે પછી મને થાપ આવશે એમ જવું તો પડશે જ જગ્યાએ પૂછવા તો હું કેવું દારૂ પીવે છે ને એટલે કદાચ પણ મને આ કાલું કાર્યા પર વિશ્વાસ નહીં આવતો યાર એવો કદાચ પૈણવા હગું કરાવવા હતું કદાચ એવું આવું કહેતો હોય જૂઠું કે મળીએ ચોરી કર્યો છે તો પછી હું એમ થાપાયો બહુ એમ ચાલ જવા દે મને કદાચ બળિયાએ બોટલ લીધો છે ને તો થાપાવ છે એમ અમરભાઈ શું કરો છે મોડું તો તમે પીધું છે તાર શું હા હવે ઊંચી ગયેલો ને ઊંચી ઊંઘાઈ કરે ઊંચી ગયેલો અત્યારે કોણ ઊંઘે ઊંઘવાનું નહીં જાગવાનું તા તમે કયું કોમ કઈ તૂટી પડે તો તમને ઊંઘાઈ જાય કોમ ના કરીએ તો ઊંઘવાનું હોય યા, માફમાં રહેજો પછી એમ દાદાગીરી કોને બતાવતું સભ્યતા વાત કરવાની સભ્યતા એમ સભ્યતા મેં કોને સભ્યતા કરી ક્યારે એ બધું છોડ માર કહે છે ને એક વસ્તુ ગાયબ થયું છે એમ કહું તમને એ શું થયું છે તમને ખબર છે ગેસનો બોટલો એમ એટલે ગેસ મને વિશ્વાસ છે તમે ચોરી કરી છે એમ એ પાછું પીવા હાથે એમ એ બોટલો મારો ચોરી કર્યો કોને કહ્યું કોને કહ્યું કોને કહ્યું પર મળે કરું છોડ કોને કહ્યું તને અત્યાર લગીન ફેટ નહીં ચાલો ને એમ સાચું બોલી જા ગેસનો બોટલો મારું નામ કોને લીધું ગેસનો બોટલો ચોરી કર્યો કે નહીં કર્યો કોને કહ્યું તને કઈ બતાય કેનારા છે બહુ છે એમ બોલાય ને કોણ હતું પેલો આપણા ગામનો કલ્લુ કાઢ્યો ઓળખો છો કલ્લુ કાર્ય જેનો એ તો હગાઈ કરવા તો ગમે તે નામ લે લે તો જોયો છે સખી આખે જોયો છે તમને કલ્લુ કાર્ય જો એની વાત વિશ્વાસ ના કરાય તમારે ત્યાં દારૂ અડધે ગયો હતો ત્યાં કોઈ મળ્યું ના તમારું નોમ આવી જાય તો તમે ચોરી કરી એમ એટલે સાચું કહી દો લીધો કે નહીં લીધો કહી દો મેં નહીં લીધું હે કોને કહ્યું હે હા જો કલ્લુ કાર્યો આવી ગયો એમ કલ્લુ કાર્યા આતા જે ખરે મળા કાકા કલ્લુ કોને કાર્યા કહ્યું હે ઓય જૂના બોલે મોટો કોને ચોરી કર્યા મળભાઈ એનું ફેટ સોડા ઉપર મને મારે હે કહો કલ્લુ કાર્યા અત્યારે જે થયું ને સાચું છે ખોટું છે બોટલો લઈને ભાઈ જેલા ભીખું નથી ભીખું અડ્ડે ખરો તું શું કા ગઈ લે પાછા ભીખું અડ્ડે ભીખું નથી હું આવતેલો હું ખરો ને મારે હગું કોઈ નહીં કરાવતું ને એટલે હું બધું પૂછતો આવું છું તે તમે મળેલા ને મને નતા મળ્યા હા તે મેં કીધેલું મારે હગું રે કરાવો છે ના દાદા હગું રે કરાવો એવું મેં કીધેલું મેં જોયેલા તમે પીધેલું હજુ 480 બાકી છે તારા જમા નહીં થઈ 480 બે ગ્લાસો પીધેલી ગેસનો બોટલો જમી લો હાલ દે તો લાલભાઈ આવશે મને લેવા આવડે બધા ઘેર બેઠા હોય છે ભાઈ આમ તો વેચી મારી મેં બોટર હવે જૂઠું બોલતો જૂઠું બોલે મને કહેતો નહીં ના ના ઉપર કાલનું કાઢ્યા ઉપર હવે જતી વેચી માર્યો ને તો હેડ મને લઈને હેડ હવે એ ભીખાના અડ્ડે આ ભીખાન અડ્ડે તો નહીં મને મારતેલો કાલનું કાઢ્યા રહેવા દેના હકું નહીં કરા તારું લે હેડ એને જોડે લઈ જાવ મને હા લે હેડ ભેગા તું સલ્ફેટ નાસી તો લોકોને સાફ કરી દેવા 2026 તો ભણાવ ચાલુ કર્યું અત્યારે તો ભૂખા ખાઈ ખલાસ કહી 50 વર્ષ જીવતેલા ને લોકો તારો દારૂ પીપીને તો 40 વર્ષ જીવી એટલે એ કરવાનું તાર ભાઈ જમીન નો અમે કરે ફપડા નાખવાનું લોકો સાફ થઈ જાય અડધી દુનિયા કરતા અને આ ગેસ નો બોલો પેલો મડિયો લાવે ને ધંધો 4000 રૂપિયા પણ 500 રૂપિયા ગેસ નો બોટલો મળે એટલે બહુ સસ્તી દામમાં મળે 4000 નો મળે રાખન તું કરું 500 ચાલે બે પેક માર્યા મક દરરોજ તું આવજે આપણું જો અહીં ભણ રહી છો દારૂ તો પાહો દેશી કરવાનો સ્કેનર વાળો લગાવ આપણો ધંધો આય ભાઈ ને અને રાતે કોઈ બોલાવે તો ગેસ નો બોટલો આવી દાદાગીરી માર રાતે કે ઉધાર આજ ફફડા જ નાખું હું તો તું બોટલો પીગા ભીગો ભરતો હોય આ બધું લેના જ મારું જોડે અને એવું તમને લાગે ને કે આ જે કોમ રિક્ષી છે પાડી જ દેવાનો આવે માણસ તો બધું જોઈને રાતે આવે તો પડી જ જાય રાતે તો આપણે પીતા જ નહીં
અને એવું લાગે ને તમને કે કઈક આ બહુ બોલે છે વધારે ખ્યાજી તો આલી જ દેવાની હા, તો એને જ છે ને. અહીંયા આવે કોણ અને તાપી- દારૂ ડીઓ આવે બીજો કઈ આવે બે ગ્લાસ પેક એક આમ મારે. મિલિયન આમ થઈ જાય દારૂ અને મારી મારીને મારીએ છે એટલા. આ કાચ પેલો મળ્યો તમે દારૂ પણ આપણો ટાઈટ છે નહીં ગમે પેલો મળ્યો 2 ગ્લાસમાં તો ઓકે થઈ ગઈ આમથી ઓમ વાયડો Special મોઢાનો ઘેર ગયો કે ના ગયો કોણ જાણે ખબર નહીં પડી રહ્યો છે જોન તો આપણે શું જો મોઢો ભરો તો મોઢો ના સલ્ફેટ વાળો અને પાછા વાંચો ના કરતા કોઈ સગન આબરૂની પથારી માર ફેર્યું છે તમે પાછા. દારૂ નહીં પીવા આવે કોઈ કારણ આપણો ધંધો બેન થઈ ગયો એટલે એવું નહીં આપણે પણ આપણું દારૂ વેચવા વાળા તો બેઠા છે પણ પીવા વાળા તો ગેસ વેચીને પીવે છે ઓય મિલે એટલે ગેસ કે તારો છે શું નામ લખેલું છે તમારે ક્યાં છે એટલે ગેસ અડ્ડો છે એટલે ગેસ તારો છે પણ તારો છે આ છોકરી લીધા છે. લીધો છે ભાઈ તમારો થોડો છે કઈ આ ભાઈ જોડે લીધો છે. કાર્ય તું 500 ઉભો નહીં તને તાર કામ નહીં કઈ નહીં કેમ બોલે બકા વચ્ચે નહીં પડવાનું ભાઈ જોડે અમારે મેટરમાં તાર નહીં આવવાનું 500 રૂપિયા કહી ને નાનું કહેવાય બે તું. પેક ખાઈ મને આજે કરાવવાના છે એટલે બોલવું પડે એવું છે જરી. બોલવું પડે તો હગું ભાઈ થઈ એટલે જાય. એકટાઈ ને વાગુ કરાવવાના છે મારે. કાકા બોટલ તમારો નહીં બોટલ તમારો કાકા એટલે બોટલ બોટલ નહીં એમ નહીં પૈસા તો લીધેલો છે હુઈ જો ને પૈસાનો- હમણાં. પૈસા નહીં આવ્યા. આ જાય ના હવે. આ દાયના બે પેક આવ્યા. અલા, બે પેક વસૂલ બોલ હાથ મૂકી દે. સાચું બોલ ગેસ કહ્યું વાળે બોલ બેન કોઈ જો તું. બોલ સાચું કહ્યું વાળે એટલે જત તું. બોલ ગેસ બોલ સાચું બોલ એવું મારવાનું ના હોય ને પણ પડીને ફેર ચાલો પડીને ફેર ચાલો તું એ વોટિંગ હોય તો શું છે એટલે હે જોઈ રહ્યો તું જોઈ રહ્યો છું અને આપણે ઢેલ આવે ઢેલ ના લાગે ઓય પાડો અલ્યા આનો વાળો બહુ કરા પાસે આ વઢિયા લાય હારું જવા દે કોનો આટલો વગર છે લાવ જવા દે મને હારું અલ્યા ઓય ઓય શું મારી છે ના ઉભા ના સંભાઈ તમે ના સંભાઈ તમે શું હોય ના લાલજીભાઈ ઉભા નહીં મોને ઉભા ઓય માર ભાઈ ઉભા ઓય કુદે કુદે આ કરે તો ભગવે બેઠાય ચલ આવ બેઠ બેઠા બેઠા ઓ બેઠા ઓય આલા બેઠા 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 બતા બેઠા શું થાય સંભાઈ સતી કહાની કહું તમને હમણાં રાતે બેહાડા પેલા હતો હમણાં ભાઈ હમણાં બેહાડા બસી નહીં બધા નાણે બેહાડો હમણાં બેહાડો બે તમને બધી કહાની કહું છું બેહાડો ઓ બસ ભીખુભાઈ જય જાઓ જય જાઓ પછી બધું દવા થાય છે બધા બધાની થશે સ્વાદી રાખ શું થયું અરે હું તો એને જતો રહો બહારથી આવતો રહો હોભર્યું મેં કાળા કુકનું હાથ પકડું પગ છે હારા વળશે ના હોય તું બેસ ને મારી આ ભાઈ મેં પડશે દંડો પાસેથી અને આગળ આવીને જોયું તા તો તમે કારવાનો અમને શું લેવા દેવા છે પૈસા ના છે જો હું તમને આખી કહાની કહું હા આ પૈસા ને આપણે બધા બોટલ મિલી ગયા તમે આપણે હા એ બોટલ આ ભાઈ ચોરી કરી લઈ ગયેલો ચો આવીને આયા ખબર તમને આ દારૂ અડ્ડે પીવા હતું એવું હા આ ભાઈ અરે મારો બોટલ હા તમારો બોટલ આપણે તમને ખબર રસ્તામાં મિલેલો હા હવે તમારો પુરાવા આલો એ એવું લાકડું બેઠો કરો એટલે તો આ ભાઈ ચોરી કરી નાખ્યો અરે મડ ભાઈ અરે ગોમાં જેની તેની વસ્તુ આમ ચોરી કરી તારા કરજો આલો તમે ભાઈ બોટલ રોડ ઉપર મીચી દેવાનો રોડ પર નતો અમને ઘેર હતો કોકની વસ્તુ લેવાનો તમારો હક નહીં હાર તો અમે કલ્લુ કાઢ્યો હતો મેં જોયું તેમણે કહ્યું કે મડભાઈ લઈ ગયા સાહેબ આ ભાઈ લઈ લીધો ખસલે હવે પાછો બે ગ્લાસ વાલે હું જોડા હું મારી વાત આપો 500 નો અમાર વેચાય છે એ બધું 500 ભાઈ મારી વાત આપો યસ છોકરા મારી વાત આપો મારી વાત આપો રાજ બેજા તું આજકાલ નું જવાબ તારો ધ્યાન ના પડે ના પોલીસ બોલાવે
એટલે શું તમે યાર મારી વાત કરો છો? આ તમારા જોડે કોણ છે તમારો ભાઈબંધ છે બંધ. અને પણ આઈને દાદાગીરી હરિયા કનવા છે હરિયા જેડા ખાય છે ને તો સુધરજો જરી. બે નંબરમાં બધું ખાઈ ગયું. મારી વાત સાંભળો આજ પછી ને તમે બંધ કરતો એટલે કારણ આવું આવે બધા ચેટલા પીશે અને આવું બધું રમણ ચડાવશે. મારી વાત વાત સાંભળો જોડ દીધો આપણે તારે. ગામમાં આ બગાડજો ના પછી અમે- આ મેન છે મેન આવે ગાળવા વાળો. હા તો મને ખબર જ છે રોજ ના કરાવ હું અહીંયા અચ્છા ભાઈ આવો લઈને આવ્યો યાર. એવો લઈને આવ્યો તો અમે શું કરીએ? અમે ના લઈએ ભાઈ. તમે જેટલાને દારૂ ગાળો છો ને એટલું તમારે હગું જોવામાં ખાલી મારા કાકા પૈસા કાઢી નાખે છે. તો હાગું નહીં, હું વાતો નહીં જવાનો. મારી વાત વાપરો મારી વાત વાપરો એક જ વસ્તુ કહું છું તમારે છે ને આ બંધ કરવાનું છે બરાબર મારે બંધ જોઈએ આ પરિવાર છે ને આવું ને આવું બધા કરશે હા ભાઈ શું કહેતા ખબર આપણે હવે કાંઈ સલ્ફેટ ઉમેરીએ એવું કંઈક કહેતા ભાઈ પબ્લિક 40% જીવે એમ 40 વર્ષ ખાલી જીવે આપણે કશું ઉમેરવું નહીં ને આપણે બનાવવું જ નહીં જો મારી વાત વાપરો. તમે ગારો છો મારી વાત સાંભળો. બોલે તમ પણ આવો હો. કલું કાંઈ બંધ થઈ જાય ઓ ભાઈ તું બોલીશ નહીં વધુ ના બોલીશ હવે કોઈ ના બોલે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. આ પીશે તમે બનાવો છો પીશે આપણે ગોમના પીવાના છે ને અને આપણા ગોમની જ વસ્તુ કંઈક ને આગુ પાછું કરશે વધારું છે કોકને મારી વારી દે બરાબર ઘરના હેરાન કરશે એના કરતા આપણે બંધ કરી દો ને તો આવું કોઈ ચોરી ના થાય કોઈ ઘરને આ ભૂલ ચૂકીને નામ લીધું ને તો કોકનો ફાટી જશે આજ તો જો વપરાયેલો જ છું. બરાબર શું કીધું એટલે આ તું શું આપણે બોલતો? ગોમને- વાત મેલું નહીં આવડે. મારી વાત સાંભળો તમે યાર શાંતિ કઈ યાર રાખો બોલે ના. શાંતિ રાખો તમે બે તારું હકું થતું તમારે બરાબર એટલે આ અમને અગર ચમ નહીં થતું કે આપણે ગામમાં આવા પોટલીઓ પી પીને ફરે છે ને આપણે આવા અડ્ડા જોઈએ તમારા એટલે કોઈ હગું કરાવતું હોય એનું તો ના કરાવે એમ. બરાબર એટલે તમને કહું છું કે આ છોકરા હોય જોડે તમારે રખડી જાય છે આ કેટલો ટાઈમ તો છે અમારા છોકરાને કઈ ઉપાધિ આવે છેલ્લે તો પછી હું આવું એવું થાય. કરું. બરાબર હાચી વાત. એટલે તમે આવું બંધ કરો આ ભાઈ બંધ બાકી નહીં લગનમાં જીવે તો આમનું લગન થઈ ગયું છે. અરે આ તો હા. શું કીધું મેળક તો પૈસા અને જો તમારે શું? મારી વાત સાંભળો આ આખર કાર્ય પછી જેવા કાર્યના ઓઢા બચાર રહી જાય છે શું કરવું? ઓર્ડર રહી જશે જો તમારે કરતો કેટલો જવાન છું તોય. જો આ વેદના થાય ને દુઃખ થયું મને. થયું કે ના થયું? કાર્ય જેવાનું હગું નહીં થતું હા. બચારાને. અમારે હું લીધું એવું કહું છું બરાબર નહીં કરીએ કાકા. બરાબર. નહીં કરીએ. અને આવો કેસ ના બને આ તો કેટલી ઉપાધિ થાય તમે જુઓ કોકને આ ચેટલો બધો વાજ્યું તમે મેં મારવા એકલા હા, હા, વાંધો નહીં. તમારી પણ મળે છે ગોમો 10 હોય તો તમારે જેવાની ઇમ્પ્રેશન બગડે. લાલજી અમારો વખત એમ કહું. અમારે તો ધંધો હા. ચાલુ પડે ને એવું હા. તમે આપણે સુધારવાળા છે મળભાઈ ઉભા થાવ હા, હા. આ મળભાઈ કહો કે દારૂ બંધ કર આજથી હા, મળભાઈ. દારૂ બંધ કરજો બરાબર છે તમારા લીધે અમારું નામ લીધું આપણે. બસ તમે મારી વાત નહીં હવે. બસ હવે કોઈ મારઝૂડ ના કરશો વધારે પતિ જો વાત હવે બસ હવે આજથી તમે બંધ કરી દો અને તમે આવો ધંધો ના કરશો બરાબર ધંધો કોણ કરે આ કોઈનું ઉઠાવશો ના એવું કહું છું ઉપર મીકવાનું નહીં કશું કોઈનું. અરે એટલે તમે ઉઠાવશો કે તમારું બારું હતું હા. હા મીકે મારા ઘરના વાગણે મિલેલું હતું ઘરના વાગણે હતું બરાબર છે અને એ બોટલ મારો હતો હા કે રોડ પર નતો ટચ મિલેલો આ તો સના કાકા હાસા નગર પાડી દો ને મારી નાખો. તા પછી તમારા લીધે અમારે જેવા વડવડ થાય એમ જે નહીં પડતી આઈ જાવ છો બસ 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 એટલે તમે ભલે બંધ ગમે કરો તે. દારૂ એમ અને હવે પછી લેતા ના શું કીધું કોઈનું નહીં ઉઠાવું. નહીં ઉઠાવો ને ના, બસ અને આપણે ગારજો ના બંધ, તો ગોમમાં આપણે બધાય લેવા પોણી જલસા થાય બરાબર હા, લાલજી આજથી અમે દારૂ દારૂ નહીં બારૂ કરી નહીં. બરાબર લેણો હેલો બેસી. આ બોટલ હાલ દો એમનો બોટલ આલી. બોટલ આ તમે બોટલ લઈ પછી જાઓ. બોટલ લઈ જાઓ ચાલ. ભરાય ભરાય લો આ બોટલ તમારું. પછી આપણે બરાબર હા હેડો પૈસા આવું ના હાલતા અમારે. આવું લઈને આવતા રહો. અલ્લુ કાઢ્યા हमारे साड़ी समझ लो